મળી રહ્યા છે કે જ્યાં ઘુમા શીલજના રેલવે ઓવરબ્રિજની કામગીરીમાં ઓરડાનું અણધડ આયોજન 80 કરોડના ખર્ચે તૈયાર થયેલા બ્રિજનો છેડો જ ન મળી રહ્યો હોવાનું સામે આવી રહ્યું છે। બ્રિજ બનીને તૈયાર છે પરંતુ બ્રિજ શરૂ કરી શકાય તેવી પરિસ્થિતિમાં નથી। ઓવરબ્રિજ તૈયાર થઈ ગયા બાદ અધિકારીઓના ધ્યાને આવી છે સામે એક દિવાલ, જો કે દિવાલ પાછળનો વિસ્તાર પણ એગ્રીકલ્ચર ઝોન આયોજન વગરના કામનું ઉત્તમ ઉદાહરણ બન્યું છે ઘુમા શીલજ રેલવે ઓવરબ્રિજ। આગોતરા આયોજન વગર જ બ્રિજ બનાવી દેતા સ્થાનિકોએ વ્યક્ત કર્યો છે રોષ। ઓરડાએ પ્લાનિંગ કે સર્વે વગર જ બ્રિજ બનાવ્યો હોવાનો લોકોનો આક્ષેપ। 6 વર્ષથી બની રહેલો બ્રિજ ક્યારે શરૂ થશે એક સૌથી મોટો સવાલ। ફરી તંત્રના અણઘડ આયોજનનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું, જ્યાં આયોજન વગર ખડકી દેવાયો છે બ્રિજ, પણ બ્રિજનો છેડો જ નથી મળ્યો। અમદાવાદમાં 80 કરોડના ખર્ચે બનાવવામાં આવેલું રેલવે ઓવરબ્રિજ તો બની ગયો, પરંતુ આ બ્રિજ ઇજનેરી કુશળતાને કારણે વાહન ચાલકો માટે કોઈ કામનો નથી, કારણ કે બ્રિજ પૂરો થતાં જ સીધી દિવાલ દેખાય છે। પરિણામે આ બ્રિજ બનાવવાનો શ્રેય કોણ લેશે એ સવાલ છે। ત્યારે વાહન ચાલકો અને સ્થાનિકો પણ કામગીરીને ગંભીર આક્ષેપો કરી રહ્યા છે। ખરેખર આગળ રસ્તો નીકળે તો પબ્લિક માટે કામનું છે। હવે આ એક જાતના ગવર્મેન્ટે પબ્લિકના મની જે છે ટેક્સથી જ ઉઘરાવે છે અને 80 કરોડ રૂપિયા ટેક્સથી ઉઘરાવીને આમ બનાવીને ઊભું કરીને રાખી દીધું। એનું યુઝ શું છે સાહેબ? કોઈ વાપરશે નહીં એને। પ્રજા જાતે એનો રસ્તો નક્કી કરી લે, કઈ બાજુ જવું, બ્રિજની ઓલી બાજુ જવું ને કઈ બાજુ ઉતરવું છે એ જાતે પ્રજા નક્કી કરશે। એ સરકારનું કામ નથી। ઓકે, પણ આપણે સામાન્ય રીતના કઈ આયોજન, મતલબ ઘરમાં કઈ પ્રસંગ હોય અથવા કઈક નિર્માણ કરવાનું હોય તો એના માટેનું પૂર્વ આયોજન આ પૂર્વ આયોજન જ છે। આ પૂર્વ આયોજન જ છે કે 80 કરોડનો બ્રિજ બને, એમાંથી થોડાક અમને મળે નેતાઓને, એ પૂર્વ આયોજન છે। પ્રજા માટે આયોજન નથી, પોતાના નેતાઓ માટે આયોજન કરેલું છે।